ગાયકવાડ કમાટી બાગ વડોદરા ઝડપથી મિત્રો લાઈવમાં આવી જાઓ અને પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ આ રીતની આ સરસ મજાની આ ટ્રેન છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે. તો હાલો મિત્રો, વડોદરામાં અત્યારે કમાટી બાગની નજીક આવી ગયા છીએ અને આ ગેટ છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે. હવે કમાટી બાગની અંદર પ્રવેશ કરીશું. ટિકિટનો દર શું છે, અંદર અલગ અલગ વિભાગમાં શું કઈ રીતનું બધું છે જોવા મળશે એ તમને વ્યવસ્થિત બતાવવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હવે સીધા ગેટની અંદર પ્રવેશ કરી અને આગળ તમને બધું બતાવ્યા. તો મિત્રો આ ગેટ છે અને આ રીતની આ સૂચના લખેલી છે, બહાર સરસ મજાનું બોર્ડ લગાવેલું છે અને હવે સીધા જ તે જાય અંદર. તો મિત્રો આવી રીતનું હવે આ પ્રવેશ્યા બાદ આ રીતે સરસ મજાના વૃક્ષો ખીલી ઉઠેલા છે અને સામતભાઈ ને બધા અહીંયા ઊભા છે. આગળ ઢાપાભાઈ, સાગરસિંહ અને એ બે જઈ રહ્યા છે. હવે નજીક જઈશું અને તમને આ બધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જો ટ્રેન આવે છે, ઉભા રહેજો, ટ્રેનનો વિડીયો. આ ટ્રેન આવે છે એ તમને બતાવી. હવે જુઓ આ રીતની આ સરસ મજાની આ ટ્રેન છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે. આનો પણ ટિકિટનો દર સરસ રીતે આ ટ્રેનમાં બેસી અને જે આનંદ માણવો એ એક આવશ્યક સારી વાત છે. તો આજે કેટલાક ઉમટી પડ્યા છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે. એકદમ વાતાવરણ પણ ચોખ્ખું છે. હવે ધીરે ધીરે આગળ વધીશું. તો મિત્રો આ સાવ નજીક જે તમે જોઈ શકો છો આ બાલ્કની વિભાગ છે. સરસ રીતે આ મસ્તના જે ઝૂલા અને લસરપાટીને એવું બધું છે એમાં બાળકો રમી રહ્યા છે અને કેટલાક લોકો અત્યારે બેઠા છે, વિશ્રામ લઈ રહ્યા છે. અને તમને અગાઉ કીધું તે પ્રમાણે આ સરસ મજાના ઊંચા વૃક્ષો છે અને આજે આ કેટલાક લોકો ખાસ રજાનો દિવસ હોવાના કારણે લોકો ખાસ ઉમટી પડ્યા છે. આ વખત અમે ધીરે ધીરે આગળ વધીશું અને તમને કીધું અગાઉ તે પ્રમાણે રસ્તો એકદમ ચોખ્ખો છે, ચોખ્ખું વાતાવરણ છે. જ્યારે પણ મિત્રો તમે વડોદરાની મુલાકાત લ્યો ત્યારે તમે કમાટી બાગ જોવા માટે અવશ્ય પધારો. કારણ કે આમ કહે ને તો શિક્ષણનો પાયો નાખનાર મહારાજા સિયાજીરાવ ગાયકવાડે આ સરસ રીતે આ કમાટી બાગનું જે આયોજન કરેલું હતું તેમાં અત્યારે ઘણી ખરી નવીનતા આવી અને આ મહાનગરપાલિકા દ્વારા પણ ખાસ આમાં આવશ્યક પગલાં લઈ અને ઘણી ખરી નવીનતા લાવી અને આમાં ખૂબ જ જોવાલાયક બધું જોવા મળી રહ્યું છે. હવે આગળ જઈશું અને તમને અન્ય જોવાલાયક દ્રશ્યો બતાવવાના છીએ. તો મિત્રો આ એ મહાનગરપાલિકા દ્વારા જે આ કસરતના સાધનો છે તે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રીતે અલગ અલગ પ્રકારના કસરત કરવા માટેના એ સાધનો સ્થાપિત કરવામાં આવેલા છે. જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે પાણી વગરની જે વનસ્પતિ થતી હોય છે એના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તેમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે જે દરિયા કિનારે જે પૈણો રાખવામાં આવેલો હોય તે પૈણો અહીંયા રાખવામાં આવેલો છે અને તેમાં તે આ વનસ્પતિ અલગ અલગ છે તેને ઉગાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો આ કોઈ પણ પાણીનો પોઈન્ટ રાખવામાં આવેલો નથી અને સરસ રીતે આ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ વનસ્પતિ છે તે પણ ખીલી ઉઠેલી છે. હવે આગળ અન્ય દ્રશ્યો તમને બતાવશું. તો હવે જઈએ આગળ. તો હવે પ્રાણી સંગ્રહાલય જોવા માટે અમે જઈશું. એના માટે જે આ બાર ટિકિટનો દર છે તે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ટિકિટનો દર છે આવી રીતનું. અને અમે અત્યારે 3 ટિકિટને બુક કરાવી છે અને હવે જઈશું આગળ. તમે જોઈ શકો છો તે પ્રમાણે વ્યક્તિ દીઠ 30 રૂપિયા લેખે ટિકિટ હોય છે અને બાળકોની અલગથી ટિકિટ હોય છે. તો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ આખું
જે પ્રોજેક્ટ લગાવેલો છે તે પ્રમાણે. તો મિત્રો હવે જાવું પ્રાણી સંગ્રહાલય જોવા માટે. તમે જોઈ શકો છો તે પ્રમાણે સિંહ, દીપડા, વાઘ વગેરે પ્રાણીઓ છે એ અંદર તમને બતાવશું. તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો અહીંયા સરસ મજાનો ગેટ છે અને ગેટની અંદર જઈશું અને પછી ખૂબ મજા આવવાની છે જોવાની. તો છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો હવે તમને સીધા જ તે તમને ખાસ એટલે ખાસ ગમતા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આ તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે તમે દીપડાના દ્રશ્યો જોઈ શકો છો. તે પ્રમાણે આ એ સરસ મજાની વિશાળ પ્રમાણની જગ્યા છે. તેમાં અત્યારે આ દીપડો તમે જોઈ શકો છો. અને આમ જોઈએ તો આ સરસ મજાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાબરું પણ જોવા મળી રહ્યું છે અને દીપડો સાવ આ જાળીની નજીક આમથી આમ ફરી રહ્યો છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે તે આટા ફેરા લઈ રહ્યો છે. હવે મિત્રો તમને જે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી એટલે કે વાઘના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ. આએ પણ વિશાળ પ્રમાણમાં જગ્યા છે અને આએ વાઘ સરસ રીતે આ બેઠો છે. તેના માટે પાણી પીવાનો એક સરસ મજાનો પોઈન્ટ પણ બનાવવામાં આવેલો છે. પાછળ પણ સરસ મજાની જગ્યામાં સરસ મજાનું બાંધકામ કરેલું છે. ચોમાસા દરમિયાન તેને કોઈ પણ મુશ્કેલી ન થાય તેના માટે પણ કાળજી લેવામાં આવેલી છે. અને કેટલાક લોકો આ અત્યારે વાઘને જોઈ રહ્યા છે. મિત્રો વાઘ એટલે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અગાઉ કીધું તે પ્રમાણે. અને વાઘ જોવા માટે આ કમાટી બાગ એક ખાસ આવશ્યક છે. અને હવે મિત્રો આપણે રાજ્ય પ્રાણી જે તમે જોઈ શકો છો તે પ્રમાણે તમને આ સિંહ દર્શન કરાવી રહ્યા છીએ. ડાલામઠા સિંહના. અને આયા પણ આ સરસ મજાની જગ્યામાં સિંહની માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો. અને જે રીતે વાઘની વ્યવસ્થા હતી તેવી જ તે વ્યવસ્થા છે. સરસ મજાનું બાંધકામ, સરસ મજાની જગ્યા. તે રીતે મિત્રો ખાસ એટલે ખાસ સિંહને રહેવા માટે જે અનુકૂળતા હોય તેવી રીતે આ બધું અનુકૂળ બનાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો. અને વડનું વૃક્ષ છે બાજુમાં, સરસ મજાની ખડ પણ ઉગેલું છે. અને હવે મિત્રો ધીરે ધીરે આગળ જઈશું અને ફરી વખત તમને પાછા વાઘના જે દ્રશ્યો નજીકથી બતાવવાના હતા તે બતાવી રહ્યા છીએ. આએ પણ આ અન્ય એક જ વાઘ છે તો પણ આએ આવડું મોટું વિશાળ પ્રમાણની જગ્યામાં તેના માટે સરસ મજાની આ વ્યવસ્થા કરવામાં આવેલી છે. મિત્રો આએ કમાટી બાગમાં હરેક પક્ષી પ્રાણી માટે સરસ મજાની એને અનુકૂળ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કેવડી મોટી વિશાળ જગ્યા છે જેમાં આ વાઘ તમે જોઈ શકો છો. અને આ વાઘ વધારે ઉંમરમાં હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે તમે જોઈ શકો છો તે પ્રમાણે આમ મોટો જબર વાઘ લાગી રહ્યો છે. અને કેવી મોટી વિશાળ જગ્યા છે તમે જોઈ શકો છો. અને તે આગળ જઈ રહ્યો છે. સાવ નજીકથી તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો મિત્રો વાઘ જોવા માટે અગાઉ કીધું તે પ્રમાણે કમાટી બાગમાં અવશ્ય ખાસ એમ કહે ને તો વાઘ જોવા માટે ખાસ એક આમ મોકો કહેવાય. કારણ કે મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતમાં સાવ ઓછા પ્રાણી સંગ્રહાલય છે જ્યાં તમને વાઘ જોવામાં મળે. આમ મારી ગણતરીએ મને ગમ્યું કારણ કે વાઘ જોવા માટે આમ ખાસ એક ખાસ સારામાં સારું આ પ્રાણી સંગ્રહાલય છે કમાટી બાગ. તો મિત્રો હવે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે આ દ્રશ્યો તમે હિપ્પોપોટેમસના દ્રશ્યો જોઈ રહ્યા છો. તે આ સરસ મજાનું પાણીનું કુંડ છે. તેમાં તે અત્યારે પાણીની અંદર નાહી રહ્યો છે. આમ જોઈએ તો હિપ્પોપોટેમસનું મેન આપણે જમીન ઉપર હોય પરંતુ એનું જે રહેવાનું જે હોય જગ્યા તે પાણીમાં જ તે હોય છે એકદમ ચોખ્ખું. તેના માટે પણ આ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે મિત્રો તમને આ કાચબાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આ કેટલાક કાચબાઓ છે તમે જોઈ શકો છો. તે પ્રમાણે સરસ મજાનો પાણીનો કુંડ છે. હવે મિત્રો ધીરે ધીરે આગળ જઈશું અને અલગ અલગ પ્રકારના અહીંયા તમને આ જે વાનર જાતિ હોય છે તેમાં અલગ અલગ પ્રકારના જે જોવા મળતા હોય છે તે તમને બતાવી રહ્યા છીએ. મિત્રો આ આપણે જે રીતે આપણે બહાર જોવા મળે તે નથી, આ અલગ જ પ્રકારના છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે તેના માટે પણ સરસ વ્યવસ્થા છે. બસ્સા
તેમજ યુવાન અને આ મોટી ઉંમરના એમ જોવા મળી રહ્યા છે મિત્રો. હવે ધીરે ધીરે આગળ વધીશું અને અન્ય પણ તમને કેટલાક દ્રશ્યો બતાવવાના છે. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ પણ એક અલગ પ્રકારના છે અને એની બાજુમાં બસ્સું છે તે કેવું કિલકિલાટ કરી રહ્યું છે. તો મિત્રો હજુ પણ કમાટી બાગને લગતા કેટલાક પક્ષી તેમજ પ્રાણીના તમને દ્રશ્યો બતાવવાના બાકી છે. તેને જોવા માટે અમારો બીજો વિડીયો આવશે, એટલે કે કમાટી બાગ ભાગ 2માં આવશે. તે પણ તમે નિહાળજો. તે જોવાની તમને મિત્રો ખૂબ જ મજા આવશે. તો મિત્રો અત્યારે આ વિડીયોને અત્યારે પૂર્ણાવતિ આપીએ. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો. અને મિત્રો તમને જણાવી દઈએ કે અમારી આ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ વિડીયો તેમજ પ્રવાસ સ્થળોના તમામ વિડીયો તેમજ અન્ય ખેતીવાડીને લગતી માહિતી મળશે. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં. જય સિયારામ, બાપા સીતારામ.